માંગરોળ પંથકમાં કમોસમી વરસાદથી ખેતીના પાકોમાં ભારે નુકસાની થઈ છે, જેમાં મગ, અડદ, બાજરી, તલ સહિતનું ઉનાળુ પાકમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। પાક તૈયાર થતાં જ ભારે વરસાદને કારણે પાક પાણીમાં ડૂબ્યા છે અને તમામ પાકો નિષ્ફળ નીવડ્યા છે। જ્યારે હાલ આ પાક કાઢીને ખેડૂતોને ચોમાસામાં વાવેતર કરવા માટે ખેતરોને તૈયાર કરવાના હોય છે, પરંતુ વરસાદના કારણે હવે ખેડૂતો ચોમાસાના વાવેતર માટે ખેતરો પણ તૈયાર કરી શકાય નહીં તેવી નોબત આવી છે। ત્યારે ખેડૂતોએ પોતાની આપવીતી જણાવી હતી। કોડિયાતર મેરાણુભાઈ દેવરાજભાઈ હું ખેડૂત છે। આજે સવારે 11-12 વાગે વરસાદ બહુ જ પડ્યો। 5-6 વીઘાના અડદમાં પાણી ભરાઈ ગયું। અડદમાં પાણીમાં ડૂબે પાથરા।